સુરતના સચિન વિસ્તારમાં ટ્રેનની અડફેટે આવી જતા 3 જુવાન યુવકોનું મૃત્યુ થયું હતું। વેકેશન ખુલતા ત્રણેય મિત્રો પરત રોજગારી માટે સુરત આવી રહ્યા હતા। રાજ્યભરમાં લાંબા સમયથી પછી એસજી/એસટી વિભાગની ટીમના દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી। સુરત, રાજકોટ, ભરૂચ, વાપી, જૂનાગઢ અને ભાવનગરમાં ચાલતી કોપરની 14 પેઢી પર ₹48 કરોડની કરચોરી મળી આવી હતી। પોલીસ ભરતીની તૈયારીઓ કરનાર ઉમેદવારો માટે મહત્વના સમાચાર છે। 25 નવેમ્બરના દિવસે પોલીસ ભરતી માટેની શારીરિક પરીક્ષા યોજવાની હતી, જો કે હવે આ પરીક્ષા નવેમ્બરને બદલે ડિસેમ્બરમાં યોજવામાં આવશે। રાજસ્થાનના ટોંક જિલ્લાના દેવલી ઉનિયારા વિધાનસભા બેઠકો પર બુધવારે પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું। આ દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મેણાએ પહેલા એસડીએમ અમિત ચૌધરીનો કોલર પકડ્યો અને થપ્પડ મારી હતી। કર્ણાટક હાઈકોર્ટે SC/ST એક્ટ હેઠળ દોષિત ઠરાવવામાં આવેલા 101 લોકોમાંથી 99 લોકોને એક સાથે જામીન આપ્યા છે। પીડનના કેસમાં 101 લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા હતા। TRAI ભારતમાં સેટેલાઇટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે। ટેલિકોમ રેગ્યુલેટરે સ્પેક્ટ્રમ ફાળવણીને અંતિમ સ્વરૂપ આપવાની સમય મર્યાદા નક્કી કરી છે। પ્રદૂષણ અને ધુમ્મસના કારણે રાજધાની દિલ્હીની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે। અહીંની હવા દરરોજ ઝેરી બની રહી છે અને ઘણા વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે। કેરેબિયન દેશ ડોમિનિકાની સરકારે કહ્યું છે કે તેઓ આ મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરશે। ભારતને હવે વિશ્વના ડાયાબિટીસ કેપિટલ તરીકે ગણવામાં આવે છે। ભારતની 11% વસ્તી ડાયાબિટીક છે, જ્યારે 15.3% પ્રી ડાયાબિટીસ હોઈ શકે છે। ટેક એસેસરીઝ અને ઓડિયો બ્રાન્ચ જસ્ટ ક્રોસિકાએ ભારતીય બજારમાં 4 નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે, જેમાં સાઉન્ડ બાર, પાવર બેંક અને 2 સ્માર્ટ વોચનો સમાવેશ થાય છે।